નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં મહિલાના ક્રેડિટ કાર્ડ પર મોબાઈલ ખરીદી અન્યને વેચી દેતા મહિલાએ ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના યાકુતપુરા ચુડીવાલાની ગલીમાં રહેતા ફરજાનાબેન ચકલાવાલા વાઘોડિયા રોડ કલાદર્શન ખાતે દિવ્ય બ્યુટી પાર્લર ચલાવે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી કે મારા મોહલ્લામાં રહેતો એઝાઝ શેખ ગત 20મી ઓક્ટોબરે મારા પાસે આવીને કહેવા લાગ્યો હતો કે મારી દીકરીને બર્થડે હોય, મારે તેને મોબાઈલ ગિફ્ટ આપવો છે, પરંતુ મારી પાસે પૈસા નથી. તેમ તમારા ક્રેડિટ કાર્ડ ઉપર મને ફોન અપાવો. હું તમને મોબાઈલ ફોનના પૈસા રોજ 5,000 લેખે ચૂકવી આપીશ. મેં તેના વિશ્વાસમાં આવી ગઈ હતી. હું અને મારો દીકરો સંગમ 4 રસ્તા પાસે આવેલા જાસ્મીન મોબાઈલ દુકાનમાંથી 1.80 લાખનો મોબાઈલ ફોન ખરીદી એજાઝને આપ્યો હતો, પરંતુ રોજ પૈસા આપતો ન હતો અને મને ખોટા વાયદા કરીને છેતરતો હતો, તેમજ મોબાઈલ અન્ય વ્યક્તિને વેચી દીધો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.